કે આ મંચ ઉપરથી ફરી એક વખત એક એવા દ્રશ્યો જોવા મળવાના છે, કોઈ પક્ષ નહીં, તમામ પક્ષોના રાજનેતાઓ ફરીથી એક મંચ ઉપર જોવા મળશે। આ મંચ ઉપરથી જે રીતના બંધારણની ચર્ચાઓ લાંબા સમયથી ચાલતી હતી ને અંતે ઠાકોર સમાજે બંધારણ જાહેર કર્યું, ત્યારબાદ તમે જોયું કે અલગ અલગ સમાજે એની ઉપર વિચારણા કરી ત્યારબાદ ક્ષત્રિય સમાજ હોય કે પછી રબારી સમાજ હોય કે આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, તમામે પોતપોતાના એક સામાજિક બંધારણની જાહેરાત કરી પોતાનું બંધારણ બનાવ્યું। અહીંથી કઈ એવી ફરીથી એક વાત એવી મૂકવામાં આવશે કે તેનો ચિલ્લો આખા ગુજરાતની અંદર ચિતરાય, અલગ અલગ સમાજ એની નોંધ લે અને એક એવો કયો વિચાર હશે કે વિચાર થકી ઠાકોર સમાજને એક નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। મેં પહેલાં જ આપને વાત કરી કે ભાઈ અમારી મુખ્ય મુદ્દો શિક્ષણનો છે। શિક્ષણ એટલે છે આજે બીજા સમાજો પણ, મારા ઘણા બધા મિત્રો બીજા સમાજના પણ છે અને એ લોકોએ પણ એવી વાત કરી કે ભાઈ અમારા લાયક કંઈક સેવાકીય કામ હોય તો અમને કહેજો, તમે આટલે મોટા પ્રમાણમાં રાત્રે 3 વાગે એકત્રિત થાવ છો એટલે ખૂબ સારી વાત છે કે સમાજ 3 વાગે રાતના આટલી કડકડતી ઠંડીની અંદર એકત્રિત થાય એટલે કંઈક સુધાર આવવાનો, કંઈક બદલાવ આવવાનો સમાજની અંદર, અને બદલાવ કયો તો શિક્ષણનો બદલાવ। અને બીજા સમાજો આજે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર જો ગુજરાતને આપણે વિકસિત ગુજરાત બનાવવું હોય, ભારતને આપણે વિકસિત ભારત બનાવવું હોય તો શું કરવું પડે? તો એના માટે તમામ સમાજોને શિક્ષિત કરીને પગભર ઊભા કરવા પડશે। આમાં જ્ઞાતિના સમીકરણો આપણે ભૂલવા પડશે। જ્ઞાતિનો કોઈ આ વાડામાં છે, કોઈ પેલી જ્ઞાતિનો છે, એ જ્ઞાતિ સમીકરણની જો વાતો કરીશું તો હું માનતો નથી કે આપણે ગુજરાતને સુખી અને સમૃદ્ધ બનાવી શકીએ। આ શરૂઆત એવી છે કે અમે એ નીવનો પાયો, કારણ કે અમારા ત્યાં તમામ પ્રકારની જમવાની સુવિધા એટલે કે કેમ્પો, નાસ્તાની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ રબારી સમાજ એટલે માલધારી સમાજ હોય કે પછી પાટીદાર, વણિક, બ્રાહ્મણ અને આજુબાજુના 20 ગામોના બધા જ આગેવાનોએ ભેગા થઈને અહીંયા આવેલા ઠાકોર સમાજના લોકોને એટલે નાસ્તાની વ્યવસ્થાનું આયોજન કર્યું। ચા હોય, નાસ્તો હોય કે દૂધ હોય કે બધી જ પ્રકારની, એટલે બહુ અમારા માટે પણ આનંદની વાત છે। તમામ સમાજનો હું આભાર માનું છું। મહત્વની વાત છે કે એ સમાજ પણ એવું ઈચ્છી રહી છે, તમામ સમાજો એવું ઈચ્છી રહ્યા છે કે આ ક્ષત્રિય ઠાકોર સમાજના જેટલા પણ પરિવારો છે એ શિક્ષિત બને, એ યુવાનો શિક્ષિત બનશે તો જ ગુજરાતની અંદર કંઈક બદલાવ આવી શકે। અને એની શરૂઆતને, એની નીવ એટલે એની ઈંટ મૂકવા અમે જઈ રહ્યા છીએ અને 7000થી વધુ વોલન્ટિયરો અમારા જે વોલેન્ટિયર છે એ કામ કરવાના છે અને ગામડાઓની અંદર એ શિક્ષણનો વ્યાપ વધારશે ને યુવાનો શિક્ષિત થઈને રોજગારી તરફ આગળ વધશે।